સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે પ્રથમ દિવસે વિવિધ શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને આવકાર આપી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં ભરૂચ જિલ્લાના 667 ગામો અને 4 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં કુલ 157 રૂટમાં 908 સરકારી પ્રાથમિક શાળાઓ, કુલ 150 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે ભરૂચની લાહોરી ગોડાઉન મિશ્ર શાળા ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે શિક્ષણ સમિતિના સભ્ય અનંત વસાવા, ભરતભાઈ ભટ્ટ, ડીડીઓ GN બારડ, નગર સેવિકા સુરભી તમાકુવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળા પ્રવેશોત્સવ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 9,355 બાળકો, બાલવાટિકામાં ધોરણ 1માં 502 બાળકો, આંગણવાડીમાં કુલ 12,939 બાળકો, ધોરણ 9માં સરકારી અને ખાનગી શાળાઓમાં કુલ 26,083 તેમજ ધોરણ 11માં 18,844 બાળકોને પ્રવેશ આપવામાં આવશે। રાજ્ય સરકારના મુખ્યમંત્રી, સરકારના મંત્રીઓ, IAS અધિકારીઓ, IPS અધિકારીઓ, ક્લાસ 1 અને 2ના અધિકારીઓ, તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ બધા જ ભેગા થઈને 3 દિવસ દરમિયાન કોઈ પણ બાળક, છોકરી કે છોકરા એ શાળાથી વંચિત ન રહે, 100% વિદ્યાર્થીઓનું નામાંકન થાય એની ચિંતા કરીને છેલ્લા લગભગ 2-3 મહિનાથી અમારો જે શિક્ષણ વિભાગ છે એ પણ શાળાના શિક્ષક ભાઈઓ બહેનોને મહેનત કરાવીને તમામ બાળકોને આજના દિવસ આપણે પ્રવેશ અપાવીએ, જેના કારણે આપણો ગુજરાતનો એક પણ વિદ્યાર્થી એ શાળાથી શિક્ષણથી વંચિત ન રહે એની કાળજી રાખી રહ્યા છે। આજે વોર્ડ નંબર 7માં નવી વસાહતની પ્રાથમિક શાળામાં આ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો છે। ખૂબ સુંદર વાતાવરણમાં મોટી સંખ્યામાં બાળકો અને બાળકીઓને આપણે આજે પ્રવેશ આપ્યો છે। શિક્ષકોએ ખૂબ સુંદર કામગીરી કરીને વાલીઓની પણ બહુ મોટી ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ સંપન્ન થયો છે।